શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુરતના શિવશક્તિ ચોક, નવાનગર, ઉધના યાર્ડ ખાતે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. મૂર્તિ પ્રતિષ્ઠાના દેવશ્રીઓમાં શ્રી શિવ પંચાયત પરિવાર, શ્રી ગણેશજી, શ્રી હનુમાનજી, શ્રી કાલ ભૈરવજી દાદાની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન તરીકે શ્રી પાર્થ જીતેન્દ્રભાઈ સુરતી હતા, જેમણે તમામ મૂર્તિઓના ₹3,51,000નું યોગદાન આપ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠાના યજ્ઞના મુખ્ય યજમાન તરીકે શ્રી જીતુભાઈ સુરતી તથા તેમના પત્ની શ્રીમતી રેખાબેન સુરતી હતા, જેમણે ₹1,25,000નું યોગદાન આપ્યું હતું. ₹65 વર્ષ અગાઉ આ મંદિરમાં મુખ્ય પૂજારી તરીકે સ્વર્ગસ્થ ચીમનભાઈ સોનાવાલા હતા, જેઓએ પૂજા અર્ચનાની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવેલી હતી. ત્યારબાદ તેમના પુત્ર ઈશ્વરભાઈ ચીમનભાઈના પરિવાર સંભાળતા હતા. છેલ્લા 10 વર્ષ અગાઉ મંદિરના જીર્ણોદ્ધારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘણા વર્ષો સુધી અટકી પડેલ આ જીર્ણોદ્ધાર કાર્યને વેગ આપવા પ્રશાંતભાઈ કંથારિયા, તરુણભાઈ કંથારિયા, ધર્મેશભાઈ સુરતી અને જીગર કંથારિયાએ જીર્ણોદ્ધાર સમિતિ બનાવી જીર્ણોદ્ધારનું કાર્ય પુનઃ શરૂ કર્યું હતું. માત્ર 2.5 માસના ટૂંકા સમયગાળામાં જીર્ણોદ્ધાર સમિતિએ તનતોડ મહેનત કરી હતી. ભાવિક ભક્તોએ ઉદાર હાથે આપેલા દાનના પ્રવાહથી ખૂબ જ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દીકરીઓએ માથે કળશ મૂકી શોભાયાત્રામાં ભાગ લીધો હતો. સતત 3 દિવસ પ્રાણ પ્રતિષ્ઠાના આચાર્ય પદે શ્રી ચંદ્રકાંતભાઈ વિઠ્ઠલભાઈ દવે હતા તથા તેમના સાથી બ્રાહ્મણોએ સતત 3 દિવસ સુધી પ્રાણ પ્રતિષ્ઠાની ખૂબ જ સારી રીતે ધાર્મિક વિધિઓ કરી હતી. શ્રી સોમેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન હેલ્ધી ઇટરી, બ્રાન્ડ રેસ્ટોરન્ટ, કેટરિંગ, મીલ બોક્સ સર્વિસ અને દાતાઓ તરફથી મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દૂર દૂરથી ભક્તો આ ભવ્ય મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.